બધાને એક પ્રશ્ન પૂછું, આપણા ગુજરાતી લોકોનું કમ્ફર્ટ ફૂડ શું છે? હા, થેપલા ને ભાખરી તો છે જ, અને ભાખરીની તો આપણે અવનવી વેરાયટી પણ શીખ્યા, પણ એ સિવાય બીજું શું હોય? યસ, રાઈટ, ખીચડી અને કઢી. એકદમ આપણને આમ કમ્ફર્ટિંગ. એક મિનિટ રિયા, શું આજે તે હોમવર્ક બરાબર નથી કર્યું લાગે. શું હોમવર્ક? કયું હોમવર્ક? બોલ ને ભાઈ. કમ્ફર્ટ ફૂડ દાળ ભાત નહીં આપણા? હા, ચલો, દાળ ભાત પણ આપણા કમ્ફર્ટ ફૂડ, બરાબર. પણ એક મિનિટ, આ શું છે આ બધું? ઓ, હવે હું સમજી. આજે ટીચર્સ ડે છે ને, એટલે ભાઈ આમ ટીચર બનીને આવ્યા છે. બરાબર. ચાલ, તો હવે મને એ કે ખીચડી બનાવવા માટે શું કરવું પડે? જો મને તો ખીચડી બનાવતા આવડે છે. ખીચડી બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું ખબર? એક મિનિટ, આપણે ટીચરને જ પૂછીએ ખીચડી કેવી રીતે બને. ચલો ટીચર, કેવી રીતે બને ખીચડી? ખીચડી બનાવવા માટે સૌથી પહેલા ચોખા, હે? દાળ પલાળવાની. પલાળી દે. હા, બધું થઈ ગયું છે. બોલો બીજું. હવે બધું હું શીખવાડીશ તો તું શું કરીશ? રેવા દે ને, હવે તને કઈ જ બનાવતા આવડતું નથી, અહીંયા મને બનાવવા આવ્યો છે. બનાવેલાને કોઈ વાર બનાવાય? ઓડિયન્સ તમને ખબર છે ને, બધું જ બનાવું છું. ચાલ, હવે તારે જે ટીચર છે ને, ઘરે જઈને રમજે, કેમ કે અત્યારે અમારે તો સરસ વાનગીઓ બનાવવાની છે આ રસોડે. ને તને ખબર છે અમે શું બનાવવાના છીએ? ના. આ રસોડે તો એકદમ ખીચડી કઢીની નવી નવી વેરાયટી બની રહી છે, જેમાં જમીલાબેન આજે બનાવવાના છે મસાલા ખીચડી. ખીચડી એકલી મજા નહીં આવે, બીમારવાળી ફિલિંગ આવશે. અને ખીચડીમાં તું કહે છે એમ વધારે મજા કરાવવા માટે જમીલાબેન બનાવવાના છે મસાલા કઢી. સાથે હું એક ગેસ્ટ લઈને આવવાનો છું. એ બનાવવાના છે કેળાના રોલ. આહાહાહા. તો ટીચર બાય બાય, સ્કૂલનો સમય પૂરો, અમારો કુકિંગનો સમય ચાલુ થાય છે હવે. સારું, કન્ટિન્યુ, પણ હોમવર્ક બરાબર કરજો. હા, હવે ચલો. સો લેટ્સ ગેટ કુકિંગ. ચલો, તો ખીચડી માટેની તો બધી તૈયારી થઈ ગઈ છે. વેજીટેબલ્સ ડન, દાળ ચોખા પણ પલળી ગયા છે. હવે હું ખીચડી બાફવા મૂકી દઉં. પણ એક મિનિટ, કેટલા દાળ ને ચોખા લીધા છે તે? 50-50 બંને, દાળ અને ચોખા. હા, એ પણ ચાલે. અને તમારે થોડા ચોખા વધારે લેવા હોય, 1 કપ ચોખા લો અને 1/4 કપ દાળ લો તો પણ ચાલે, અને 50-50 પણ ચાલે. પણ સાવ ઓછી દાળ નહીં લેવાની. અને બીજું કે વધારે દાળ નહીં લેવાની, ચોખા કરતા વધારે દાળ નહીં લેવાની. બંને સરખું ચાલે અથવા તો ઓછું ચાલે. બરાબર છે. તો પછી એક કામ કરો જમીલાબેન, આજે ટીચર્સ ડે છે ને, તો તમે જ મારા ટીચર બની જાઓ અને આ મસ્ત ખીચડી બનાવતા મને શીખવાડો. ચોક્કસ, હું તને ખીચડી બનાવતા આજે એકદમ સરસ રીતે શીખવાડી દઉં. ચલો, તો પછી તમે આ સાઈડ આવી જાવ ને હું જતી રહું મારી સાઈડ. ચલો. તો આજે તો ટીચર્સ ડે છે, એટલે હું તો પેલા સાદી ખીચડી શીખીશ, પણ તમને તો મસાલા ખીચડી શીખવા મળશે. અને એ જોવા માટે શરૂ કરી દે ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, સ્પેશિયલ પાર્ટનર હીરા ગ્લાસવેર. આજે આપણે જે મસાલા ખીચડી બનાવવાની છે ને, એમાં મેં મગની દાળ અને મસૂરની દાળ 2 લીધી છે. મગ ને મસૂર મિક્સ પણ લઈ શકાય, ઇવન તુવેરની દાળ અને મગની દાળ લેવી હોય તો પણ લઈ શકાય. મસૂરની સાથે તુવેરનું કોમ્બિનેશન પણ થઈ શકે, એકલી મસૂરની દાળની ખીચડી થઈ શકે. અચ્છા. હા, મેં તો અત્યારે ખાલી મગની મોગર દાળ જ લીધી છે. હા, કશો વાંધો નહીં, લઈ શકાય એ બી. હા, ઓકે. બસ હવે તું ગેસ ઓન કર, કુકર ખોલી કાઢ અને એમાં પાણી નાખ. ઓકે, હમણાં પાણી નાખ થોડું, પછી આપણે ચેક કરીશું, પછી વધારે નાખીશું. નાખ. હવે એની અંદર પાણી સાથે દાળ ના નાખીશ, એકલી દાળ નાખ. ઓકે. હવે સાથે ચોખા નાખી દે પાણી કાઢીને. જે વડીલો હતા ને પહેલાના જમાનામાં, ઓરતા હતા, આ રીતે બી નહીં, આમ આમ કરી અને એમ નાખે. કારણ કે એ જમાનામાં શું હતું કે અનાજમાં પથરી બહુ આવતી હતી. અચ્છા. તમે ગમે એટલું વીણો પણ અમુક વાર રહી જાય, એટલા માટે ઓરવું કહેવાય આને. હા, અત્યારે તમે લોકો ને બધા બોલે કે નાખી દો નાખી દો, એ નાખી દે એવું નહીં બોલવાનું. વડીલો કે ઓરો, ખીચડી ઓરો, ભાત ઓરો, એવી રીતે. અરે વાહ. સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી મીઠું નાખ. હવે 5 ચમચી હળદર નાખ. હવે એને સરસ હલાવી દે. હા, ખીચડીમાં શું હોય કે દાળ ચોખાનું માપ ધાર કે 1 કપ બધું થઈ 1 કપ તમે લીધું, બરોબર? તો સાદી ખીચડી બનાવી હોય તો ડબલ માપ લેવાનું.
અચ્છા, એક કપની પાણી. સામે 2 કપ પાણી, બરાબર. ઢીલી ખીચડી ખાવી હોય તો 3 કપ પાણી, અને સાવ બીમાર માણસ હોય અને એને ખવડાવવું હોય તો 4 કપ પાણી. બરાબર એવી રીતે 1 કપ ખીચડી સામે, બરાબર. હા. અને બીજું અને જોવાનું એ છે કે આ વેડું કહેવાય, હા, બરાબર. વેડા. હવે આપણે લેવલ કરી લીધું આમ બરોબર, હા અને પછી આ ચેક કરી લેવાનું. આમ જો હજી થોડુંક પાણી આપણે ઓછું છે, આટલું છે. ખીચડી અહીં આમ અડાડું અને ખીચડી અડી જવી જોઈએ, જો તું કરજે. ઓકે. અને બસ આ કરવું પડશે. ગમે તે એક આંગળી, હા બસ, જો થઈ ગયું ને એક વેડું. યસ. ઓછું હોય તો નાખી દેવાનું. બસ Okay. આ એક સહેલી રીત છે જોવાની, બરાબર. હા. અને હવે સરસ હલાવી લેવાનું કે મીઠું ને બધું ભળી જાય, અને પછી કુકર બંધ કરી અને 2 વિસલ ફાસ્ટ ગેસે વગાડી દેવાની. અને ત્યાર પછી ગેસ થોડો ધીમો કરી અને 1 વિસલ આવે એટલે સીજાઈ જશે ખીચડી. બરાબર છે. હવે હું બંધ કરી હા, દઉં. બંધ કરી દે. અને હંમેશા જો આ ગરમ હોય, બરાબર, હા. હવે તમે આ વાસો ને તો વસાય ને, એટલે હંમેશા સીટીને કાઢીને વાસવાનું. અચ્છા, એટલે હવા પ્રેશર થી ના હા. અને બીજી વાત કે જ્યારે પણ આપણે આ ઢાંકણ વાસીએ હા. તો આ એ ચેક કરવાનું. ઘણીવાર વાસણ ઘસવામાં અહીંયા દળ એટલે કે માટી કે સાબુ પેસી જાય, હા. તો પછી આને વિસલ નહીં વાગે. એટલે હંમેશા આમ ચેક કરીને જોવાનું કે કાણું છે. દેખ. હા, ઓકે. બરાબર. હા. અને સીટી કાઢી નાખવાની અને પછી વાસ. બંધ કરી દઉં. હા. અને હંમેશા બંધ કરતી ઘડીએ અહીં અહીંયા. પ્રેસ કરવાનું, હા. નહીં તો અમુક વાર સીટી જ નથી વાગતી. અચ્છા. પ્રેસ કરીને વાસ. હા. અને હંમેશા સીટીને જોઈ ફૂંક મારી અને ખંખેરીને પછી જ નાખવાની. ઓકે. બસ, શાબાશ. હવે ફાસ્ટ ગેસે 2 વિસલ વગાડવાની અને ત્યાર પછી ધીમો ગેસ કરીને 1 વિસલ લીધે 3 વિસલમાં સરસ ખીચડી થઈ થઈ જાય. જશે. અને બીજી બાબત કે દાળ અને ચોખા હંમેશા તરત જ ધોઈને નહીં નાખવાના. અચ્છા. મિનિમમ 15 થી અડધો કલાક પલાળવાના. 15 મિનિટ પલાળવાના જ, અડધો કલાક પલળશે તો પણ વાંધો નહીં. ઓકે. બરાબર. હા. બીજી બાબત કે જૂનું અનાજ હોય એટલે કે ચોખા જૂના હોય તો વધારે પાણી પીવે, હા. એટલે એની અંદર તમારે પાણી વધારે થોડુંક નાખવાનું. નાખવું પડે. ઓકે. અને નવું અનાજ હોય તો ઓછું પાણી પીવે તો થોડું ઓછું ઓછું પાણી પાણી નાખવાનું. નાખવાનું. બરાબર છે. તારી ખીચડી તો મેં તને શીખવાડી દીધી. Yes. પણ આજે જે મસાલા ખીચડી બનાવવાની છે હા. એની તૈયારી કરીએ. ઓકે. 2 અઢી કપ પાણી લીધું છે મેં. હમ. મેં 1/4 કપ મસૂરની દાળ અને 1/4 કપ મગની દાળ લઈ અને પલાળી દીધી છે અડધો કલાક, બરાબર. રાઈટ. હવે એમાં ઓરી દઈએ. ત્યારે અનાજ ચોખ્ખું જ આવે છે. પહેલા તો એને ચારવું પડે, ઝાટકવું Right. પડે, વીણવું પડે, એ બધી જ પ્રોસેસ હવે જતી રહી છે. હા, હવે તો મશીનો જેટલા આવી ગયા છે હા. કે બધી જ પ્રોસેસ મશીનમાં થઈ જાય. મશીનમાં થઈ જાય. એટલે તમે આપણા ઘરે જ્યારે અનાજ આવે છે ને હા. તે આપણને ચોખ્ખું મળે છે. રાઈટ. જ્યારે પહેલાના જમાનામાં ધારો કે બાજરી આવી હા. તો બાજરીને પણ છડવી પડે. એટલે છડવું એટલે એ અનાજ હોય એની આજુબાજુ એનું રૂસકા હોય, એ હા. રૂસકા તમે છડો એટલે નીકળી જાય, પછી એને ઝટકી કાઢવાનું. હા. હા, એવી રીતે. અને પછી એને દળાવવાનું. બરાબર. આ ખીચડીના ચોખા લચકારી કોલમ લીધા છે. બરાબર. જમીલાબેન, આજે તમે મને ખીચડી બનાવતા શીખવાડી, એટલે હવે મને જો જ્યારે કંઈ જ બનાવતા નહીં આવડતું હોય ત્યારે હું ખીચડી બનાવીને તો ખાઈ જ હા, શકું. બિલકુલ બિલકુલ પૌષ્ટિક છે. યસ. એની અંદર આપણે મીઠું ઉમેરીએ છીએ, હા. અડધી ચમચીથી થોડુંક વધારે એટલે પોણી ચમચી. હમ. હળદર લઈએ છે 5 ચમચીથી થોડીક વધારે. યસ. હવે આ બધું જ હલાવી લઈએ. આપણે મસાલા ખીચડી કરવાના છે, થોડીક ઢીલી કરીશું. હા. થોડીક ઢીલી કરવી છે ને એટલે થોડુંક પાણી, વધારે હા, પાણી છે. તમે એમનામ આમ વાસી દો ને તો ઘણીવાર અહીંયાથી હવા નીકળી જાય. હા. એટલે હંમેશા આમ પ્રેસ કરી અને પછી જ વાસવાનું. રાઈટ. આને પણ 2 વિસલ ફાસ્ટ ગેસે અને 1 વિસલ ધીમા ગેસે. જો ખીચડીને બંને કુકરને 2 સીટી વાગી ગઈ, હા. પછી 1 સીટી ધીમા તાપે ફાકી, પછી થોડું ઠંડુ થયું છે. Yes. હવે તું બી ખોલ ને હું બી ખોલું. ઓકે. જો થઈ ગઈ છે ને ખીચડી. જો સરસ, બરાબર. હવે એ ખીચડી તો તું એમનેમ બી દહીં સાથે, રાયતા સાથે, શાક સાથે ખાઈ શકું. આપણે આ ખીચડી છે એને આપણે મસાલાવાળી કરીએ છીએ આજે. ઓકે. બરાબર. 3 ચમચી આપણે તેલ લઈએ છીએ, સાથે ઘી પણ લઈશું થોડું. હા. તમે એકલા તેલમાં પણ બનાવી શકો. ઘી લઈએ છીએ 2 ચમચી. હા, આપણે વઘારમાં ઘી લઈશું એટલે એની સરસ ફ્લેવર આવશે. હા. હવે એ થાય છે ગરમ ત્યારે તેમાં 1 તમાલપત્ર હા. તોડીને ઉમેરીએ, 1 મરચું સૂકું, 2 ટુકડા તજના, ઇલાયચી લઈએ છે મોં ખોલીને 2 નંગ, સાથે 3 થી 4 લવિંગ ને 5-6 મરી. હા.
5 ચમચી રાઈ લઈએ છે. હમ. હવે આ બધાને થવા દઈએ. જમીલાબેન, ખીચડી કઢી એવી વસ્તુ છે ને કે આપણા ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં એકવાર તો બનતી જ હશે. બને અને ઘણા ઘરોમાં સાંજે રોજ કઢી ખીચડી જોઈએ. રાઈટ. ઘણા લોકોને ખીચડી અવશ્ય જોઈએ. ઘણા હા. લોકો દૂધ ખીચડી ખાતા હોય તો Yes. તે બનાવીને એવી ખીચડી બનાવે. હા. બસ, અને એની સાથે દૂધ લઈ લે. યસ. જો રઈ તતડવા માંડી અને આ ખડા મસાલાની ખુશ્બુ આવે છે ને, હા. એટલે આપણે થોડુંક અડધી ચમચી જીરું લઈએ છે. હા. લીમડીના પાન લઈએ છે 7-8 નંગ. એટલે આમાં લીમડી બહુ સરસ લાગે. હા. હિંગ લઈએ છે અડધી ચમચી. 1 નંગ ડુંગળી ઝીણી સમારીને લીધી છે. હા. ઘી સાથે ખડા મસાલાની એટલી સરસ સુગંધ આવી રહી છે ને. હા. એટલે ઘી અંદર તો નાખવાનું, ઉપર તો તમે ગમે એટલું નાખો, પણ અંદર જો નાખશો ને તો બહુ ફાઇન લાગશે. વાવ. હવે આનું ફક્ત પાણી જ બળવા દેવાનું, ડુંગળીને બ્રાઉન નહીં થવા દેવાનું. અચ્છા. જો હવે આમાં પાણી ખાલી બળી ગયું, બરાબર. હવે એની અંદર પહેલા આપણે બટાકા નાખીશું. જો આ કાચા બટાકા છે હા. અને એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે. ખીચડીમાં આવા ઝીણા ઝીણા હશે ને તો ખાવાની ખૂબ મજા મજા આવશે. આવશે. યસ. હા. અને આપણે કાચા નાખ્યા છે એટલે જ ઝીણા રાખ્યા છે. હા, એટલે જલ્દીથી ચડી જલ્દી જાય. ચડી જાય, એટલે તેલમાં સાંતળી લઈશું એટલે એને બહુ જલ્દી ચડી જશે. રાઈટ. હવે તમે ઘરમાં જો આ રીતે ખીચડી બનાવી દો, હા. બરોબર. હવે ઘણાને એમનેમ દૂધ સાથે ખીચડી ખાવી હોય તો એમનેમ ખાઈ લે, Yes. અને જેને વઘારેલી ખાવી હોય તો વઘારેલી વઘારેલી ખાઈ ખાય. શકે. ઘણા લોકોને છાશ ને ખીચડી એકલું ખાવું હોય, હા. તીખું કશું ખાવું જ ના ખાતા હોય, ખાલી આ મોળી ખીચડી ને મોળી છાશ યસ. તો બી ચાલે. એટલે આ રીતે કરવાનું. તમે બધાને જો એક સાથે ખાવી હોય ખીચડી તો તમે આ રીતે વઘારીને ડાયરેક્ટ નાખી દેશો દાળ ચોખા ને પછી હા. બનાવશો તો ચાલશે. પણ અચ્છા. જો આ રીતે કરો તો કમ્ફર્ટ રહે, રાઈટ. બરોબર. અને બીજે દિવસે કદાચ વધે ને ફ્રીજમાં મૂકી હોય તો તો પણ આવી રીતે બીજી- વઘારી હા. દેવાય, બરોબર. રાઈટ. તેલમાં થોડીક જ વાર સંતળાય ને હા. એટલે બટાકા લગભગ 80% તો ચડી જ જવાના. હા. હવે એની અંદર આપણે ગાજર ઉમેરીએ છીએ. ગાજર એકદમ ઝીણું સમારી લીધું છે. રાઈટ. 5 કપ છે. શાક તમારે વધારે ઓછું કર્યું હોય તો કરી શકાય. આપણી ચોઈસ પ્રમાણે. હા, આપણી ચોઈસ પ્રમાણે. કશું ઉમેરવું હોય તો ઉમેરાય. ફ્લાવર નખાય, ફણસી હા. નખાય, પછી કોબીજ નખાય, બરાબર. અચ્છા. અત્યારે આપણે બેઝિક જ ગાજર, બટાકા અને વટાણા અને ડુંગળી ટામેટા, બસ એવા જ મસાલા. હા. જો વટાણા છે આ બાફેલા જ છે 5 કપ જેટલા, એ ઉમેરી દઉં છું. થોડીક વાર સંતળાવા દઈએ. હા. જો તેલમાં સરસ સંતળાઈ ગયું છે, બરાબર. હા. હવે ઉપર મસાલા કરી દઈએ. આદુ લસણ લઈએ છે 1 ચમચી ભરીને લેવાનું. જો લીલું મરચું છે ક્રશ કરેલું એ અડધી ચમચી. હા. જમીલાબેન, આપણે એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ ખીચડી જો બનાવી હોય તો એના માટે શું શું ધ્યાનમાં રાખવાનું? એ માટે શું શું ધ્યાનમાં રાખવાનું એ હું મેજિક મંત્રમાં જણાવું. ઓકે. આદુ લસણ પણ સરસ સંતળાઈ ગયું છે. હા. હવે મસાલા કરી દઈએ. આપણે હળદર તો ખીચડીમાં નાખી જ નાખી છે. છે. થોડીક જ હળદર, ચપટીક જ. 1 ચમચી ધાણા જીરું. હા. થોડુંક એક્સ્ટ્રા જીરું લઉં છું હું વાટેલું. મરી પાવડર લઈએ છે 5 ચમચી. હા. ગરમ મસાલો લઈએ છે અડધી ચમચી. આપણે લીલા મરચાં થોડાક નાખ્યા છે ને એ તીખા છે. હા. જો ઘરમાં ઓછું ખવાતું હોય તો પછી ઓછું નાખવાનું. અત્યારે હું અડધી ચમચી લઉં છું મરચું. મરચું તો નાખી દીધું આપણે. હા. હવે મીઠું નાખીએ, પણ મીઠું એટલું નાખવાનું, ખીચડીમાં તો નાખ્યું જ છે. હા. ફક્ત આ મસાલા પૂરતું 5 ચમચી મીઠું નાખી દઈએ. હા. હવે છેલ્લા એમાં 1 નંગ ટામેટું ઝીણું સમારેલું ઉમેરી હા. દઈએ. અને આ ધાણાની દંડીઓ છે એ ઉમેરી દઉં છું 2 અચ્છા. ચમચી. હા, એ બહુ સરસ લાગશે. આમાં હું 5 કપ જેટલું પાણી ઉમેરું છું. થોડુંક ગરમ થવા દઈએ. હા. અત્યારે આપણે બેઝિક આવી રીતે મસાલા ખીચડી બનાવી રહ્યા છે, પણ એ સિવાય બીજી કઈ રીતે ખીચડી બનાવી શકાય? જો અત્યારે મસાલા ખીચડી બનાવીને એમાં આપણે વેજીટેબલ નાખ્યું છે. હા. પણ જો વેજીટેબલ ના નાખવું હોય તો ખીચડી તો આવી રીતે બની ગઈ, પછી બધા વઘાર કરી અને અંદર ડુંગળી ઉમેરી સાંતળી લેવાની, અને પછી થોડાક મસાલા નાખીને ખીચડી નાખી દેવાની. હા. એટલે ખાલી ડુંગળી એકલી જ નાખવાની, બીજું કંઈ જ નહીં નાખવાનું. એમાં ટામેટાઈ નહીં નાખવાના અને આ બધા શાકભાજી નહીં નાખવાના. બરાબર. એકદમ નોર્મલ થઈ જશે ખીચડી, પણ એનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગશે. વાવ. બસ જો આ ઉકળી ગયું છે ને, હા. ખતખતી ગયું ને એટલે ખીચડી ઉમેરી અંદર. ખીચડી આપણી સરસ ઢીલી જ છે. હા. અને શિયાળો હોય તો તુવેરની ખીચડી પણ બનાવી શકાય, વાવ. તુવેરના દાણાની. હા. હા. જો હવે એને 2 જ મિનિટ ઢાંકવાનું તો બહુ સરસ ખીચડી થઈ જાય. ધીમા હા. તાપે એને સીજવા દેવાની. ખીચડી સીજાઈ ગઈ છે, ગેસ ઓફ કરી દઈએ. હા. હવે જ્યારે આપણે ખાવાનું હોય ત્યારે જ 2 ભેગું કરવાનું અને સીજવા દેવાની.
હા બાકી તો અલગ અલગ તૈયાર રાખવાનો આ મસાલો અને ખીચડી. હા જ્યારે એવું લાગે કે હવે આપણે જ બધા જમવાનું છે. જમવાનું બેસવાનું છે ત્યારે જ ભેગું કરીને સીજવા મૂકી દેવાનું, અરે વાહ, તો ખાવાની મજા આવે. રાઈટ, ગરમા ગરમ. હા, એકવાર ઠંડી થઈ જાય હા. પછી તમે ઠંડી થાય એટલે એ પાણી બધું શોષી લે, હા. બરાબર. હવે પછી તમે પાણી છટકોરીને બી ગરમ કરો ને તો એટલી મજા નહીં આવે, રાઈટ, એટલે એટલું ખ્યાલ રાખવાનું ખાસ. ઓકે, હા, ગરમા ગરમ ખીચડી સર્વ કરી દઈએ હવે. યસ. અને જમીલાબેન સાચે જ સુગંધ બહુ જ સરસ આવી રહી છે. વઘારમાં આપણે બધા મસાલા નાખ્યા છે ને, ખડા મસાલા, હા એટલે સરસ જ લાગે. હવે ખીચડી હોય એટલે ઘી તો હોય જ. યસ, ગમે એટલું તમે ઘી અંદર નાખ્યું હોય, માથે ઘી તો લેવું જ પડે. સાચી વાત છે. હવે થોડા ધાણા અને મારો પ્રિય બિરસ્તો. વાવ, ઘરમાં જો બિરસ્તો બનાવેલો હોય હા. તો અવશ્ય આ ખીચડી પર નાખીને ખાવાની ખૂબ જ મજા આવશે. અરે વાહ. 2 ચમચી જેટલો. હમ. જો સાથે રાજસ્થાની લસણ અને હા. કેરીનું અથાણું છે અને સાથે દહીં. યસ, હવે કંઈ જોઈએ તારે? આટલું હોય તો પછી આનાથી વિશેષ કોઈ માગી જ ના શકે. હવે પણ તું ચોક્કસ ઘરે બનાવજે, સાદી 100%. ખીચડી એકલી ના બનાવી, રાઈટ, બરોબર? તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી મસાલા ખીચડી. યસ, સુગંધથી જ આમ મન લલચાઈ જાય એવી. હા. મસાલા ખીચડી બનાવવા માટે જોઈશે દાળ ચોખા બાફવા માટે પલાળેલી મસૂરની દાળ પા કપ, પલાળેલી મગની મોગર દાળ પા કપ, પલાળેલા ચોખા અડધો કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી. ખીચડી વઘારવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલા બટાકા 1 નંગ, સમારેલું ગાજર પા કપ, બાફેલા વટાણા પા કપ, સમારેલું ટામેટું 1 નંગ, વાટેલા આદુ લસણ 1 મોટી ચમચી, વાટેલા લીલા મરચાં 1 ચમચી, તેલ 3 ચમચી, ઘી 2 ચમચી, તમાલપત્ર 1 નંગ, સૂકું લાલ મરચું 1 નંગ, તજ 2 ટુકડા, ઇલાયચી 2 નંગ, લવિંગ 3 થી 4 નંગ, મરી 5 થી 6 નંગ, રાઈ 5 ચમચી, જીરું અડધી ચમચી, મીઠો લીમડો 7 થી 8 પાન, હિંગ અડધી ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, મરી પાવડર 5 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીરની દાંડી 2 ચમચી, પાણી જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર અને બિરસ્તો. સર્વિંગ માટે જોઈશે ઘી, પાપડ, અથાણું અને દહીં. મસાલા ખીચડી બનાવવા માટેની રીત: સૌપ્રથમ દાળ અને ચોખા બાફવા માટે કુકરમાં પાણી, પલાળેલી મગની અને મસૂરની દાળ, પલાળેલા ચોખા, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી ઢાંકીને 2 વિસલ ફાસ્ટ ગેસ પર અને 1 વિસલ ધીમા ગેસ પર વગાડી લો અને ખીચડી તૈયાર કરી લો. ખીચડી વઘારવા માટે કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, સૂકું લાલ મરચું, તજ, ઇલાયચી, લવિંગ, મરી, રાઈ, જીરું, મીઠો લીમડો, હિંગ અને ડુંગળી ઉમેરી સાતળી તેમાં બટાકા ઉમેરી તેને પણ સાતળી લો. ત્યારબાદ તેમાં ગાજર અને બાફેલા વટાણા ઉમેરી તેને પણ સાતળી, તેમાં વાટેલા આદુ લસણ અને વાટેલા લીલા મરચાં ઉમેરી સાતળી તેમાં હળદર, ધાણા જીરું, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં લાલ મરચું, મીઠું, ટામેટાં અને કોથમીરની દાંડી ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી લો. હવે તેમાં ખીચડી ઉમેરી મિક્સ કરી ઢાંકીને 2 મિનિટ ખીચડીને સિજાવા દો. ખીચડી સિજાઈ જાય એટલે તેને બાઉલમાં લઈ ઉપરથી ઘી, કોથમીર અને બિરસ્તાથી ગાર્નિશ કરી પાપડ, અથાણું અને દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે મસાલા ખીચડી. ખીચડી અને કઢીને તો કોઈ જ છૂટા ના પાડી શકે, તો પછી આપણે પણ ના પાડવા જોઈએ ને. તો ચલો એના માટે મસ્ત કઢીની રેસીપી જોઈ લઈએ. તો જમીલાબેન, હવે આપણે એકદમ મસાલેદાર કઢી બનાવવાના છીએ. હા. તો કઢીમાં પણ ઘણા બધા વેરિએશન થતા હોય છે, અલગ અલગ કઢી બનતી હોય છે. તો અત્યારે તમે જે કઢી બનાવવાના છો એ કઈ રીતે આમ અલગ બનશે? જો આ જે અત્યારે જે કઢી બનાવવાની છું એ બેઝિક કઢી છે. હા, અત્યારે આ રસોડે મેં ઘણી કઢી બનાવી છે, પણ જે નથી બનાવી એ આજે બનાવું છું. અરે વાહ! તો એના માટે સૌથી પહેલા શું કરવાનું છે? આપણે એક મસાલો કચરવાનો છે. હા, એ ફ્રેશ જ કચરવાનો, પડી નહીં રાખવાનો, તો જ કઢીની મજા આવે અસલી. વાવ!
4 કળી લસણ લીધી છે, હા. એક નાનો ટુકડો આદુનો લીધો છે અને 3 તીખા લીલા મરચા લીધા છે. અચ્છા. બરાબર, આદુ નહીં હોય તો ચાલે, પણ આદુ નાખીએ તો સારું લાગે છે. હા. અને એની સાથે જ વઘારમાં તો લીમડી નાખવાની, પણ કચરવામાં પણ લીમડી નાખવાની. અચ્છા. હા. જનરલી આપણે લીમડો તો વઘારમાં જ એડ હા. કરતા હોઈએ છીએ, પણ અત્યારે તમે આવી રીતે મસાલો બનાવવામાં પણ નાખો છો. હા, 7-8 પાન લીમડીના નાખવાના અને હવે કચરવાનું હમ. અને કોર્સ કચરવાનું, એટલે આખું પાખું. હા. અચ્છા, હવે આ ધારો કે આ કચરીએ છે આપણે, ત્યારે વડીલો તો શું કહેતા હતા, મીઠાનો ગાંગડો નાખતા હતા. હા. આખું મીઠું આવે ને હા. એ નાખે એટલે જલ્દી કચરાઈ જાય. એવું હોય. હા. વાહ. અત્યારે આપણે ચપટીક મીઠું નાખીએ છીએ, હા. થોડું જલ્દી કચરાય ને એટલે. બસ, એકદમ ચપટી. જો હવે આ કચરાઈ ગયું છે. જો આ રીતે અધકચરું વાટવાનું. હમ. એટલા માટે જ ખલદસ્તામાં વાટવાનું. વાહ. જો તમે મિક્સરમાં વાટો તો એ તૂટે. હા. અને આ જ્યારે લસોટાય તો એનું જે એસેન્શિયલ ઓઇલ હોય ને, સુગંધી, એ હા. બહાર આવે. વાવ. બસ હવે આપણે આ સાઈડ પર મૂકીએ હમણાં. હમ. જો હવે આ વટાઈ ગયું છે ને, હા. હવે દહીંનો ગોલ કરી રાખીએ આપણે. અત્યારે મેં દહીં લીધું છે 200 ગ્રામ. હા. એની અંદર 2 ચમચી ચણાનો લોટ, 100 ગ્રામ 1 ચમચી, એટલું યાદ રાખવાનું. અચ્છા. બહુ લાંબુ યાદ ના રાખવું હોય ને તો. હા. બરાબર. જો આપણે બ્લેન્ડર વાપરીએ છીએ ત્યારે, હા. જે પહેલાના જમાનામાં તો વલોવણી હતી. હા. વલોવણીથી વલોવતા હતા. બરાબર. પણ Yes. એમાં થોડી મહેનત વધારે પડે. Right. એટલે આપણે હવે આપણી પાસે ઉપલબ્ધ છે સગવડ, તો ભોગવી લઈએ. સાચી વાત છે. હવે થોડું પાણી ઉમેરી દઈએ. હા. જો 200 ગ્રામ દહીં હતું, તે એવું 200 ml પાણી ઉમેરી દઈએ. હા. તમે છાશ પણ લઈ શકો. હા. બરાબર. Yes. છાશ લો તો 500 ml છાશ લઈ લેવાની. બરાબર છે. બરાબર. અને એમાં 2 ચમચી ચણાનો લોટ નાખીને બ્લેન્ડ કરી લેવાનું. અને પાણી બહુ બધો 100 ml જેટલું નાખવાનું, વધારે નહીં નહીં નાખવાનું. નાખવાનું. હા. આ સરસ બ્લેન્ડ થઈ ગયું છે. આપણું દહીં એકદમ મલાઈદાર હતું, હા. એટલે જો બટર પણ ઉપર આવ્યું છે. યસ. હવે જે આ વાટ્યું છે ને આપણે, એ આમાં જ ઉમેરી દેવાનું. અચ્છા. હા, એને શેકવાનું નહીં. હવે વઘારની તૈયારી કરીએ. ઓકે. કઢીનો વઘાર હંમેશા ઘીથી કરવાથી બહુ સરસ લાગે. વાહ. 2 ચમચી ઘી લઈએ છે. હમ. જો હવે એ ગરમ થાય છે, હા. ત્યારે તેમાં 2 નંગ સૂકા મરચા, 2 ટુકડા નાના તજના, હમ. 1 નંગ ઇલાયચી, હા. 2 નંગ લવિંગ અને 3 થી 4 મરી. હા. હવે એની સાથે જ આપણે 3 કળી લસણ લીધું છે. અચ્છા. અવશ્ય નાખવાનું ને નાખવાનું છે. બરાબર. હા. હા, 3 કળી લસણ ઝીણું સમારી લેવાનું. હમ. હવે આ કઢીમાં રઈ નહીં આવે અચ્છા. અને હિંગ પણ નહીં આવે. 1 ચમચી જીરું. હા. હવે આને છે ને થોડુંક બળવા દેવાનું. અચ્છા. હા, સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે ખાલી લાઇટ બ્રાઉન સેજ, થાય, હા. પણ ના, આ થોડુંક બળશે તો એની ફ્લેવર કઢીમાં બહુ જ સરસ આવશે. ઓહો. હા, જો હવે આ બળવાની કતાર પર છે, એટલે હા. સાથે લીમડી ઉમેરી દઈએ. હમ. રીતસરનું બળે એવું જ કરવાનું. અચ્છા. હા, બ્લેક થાય ને હા. ત્યારે જ નાખવાનું અંદર. જો અત્યારે બી નહીં નાખવાનું હો. જો હજી અત્યારે કરો. લાલ લાલ થયું છે, હા. થોડુંક બળવા દેવાનું. હવે થઈ ગયું. બરાબર. હવે આવી રીતે ઢાંકણું એક રાખવાનું જોડે અને ઉમેરી દેવાનું. એટલે જે એ બળવાનો સ્વાદ હોય ને, હા. એ આની અંદર તરત જ આવી જશે. જેમ Right. આપણે ધુંગાર કરતા હોઈએ છે ને, હા. એ રીતનું છે. બરાબર. બસ હવે પછી ખોલી નાખીશું તો વાંધો નહીં. જે આ નાખ્યું ને, એટલે અંદર ફ્લેવર આવી ગઈ. હા. આ જે બાઉલ છે ને, એમાં પાણી લઈ લઈએ. હા. આપણે 200 ગ્રામ દહીં લીધું છે ને, તેની સામે 500 ml પાણી લેવાનું. અચ્છા. હવે એની અંદર આપણે હળદર ઉમેરશું. આમાં સ્પેશિયલ હળદર ઉમેરાય છે. અચ્છા. હા, આપણે થોડું મીઠું નાખી દઈએ સ્વાદ મુજબ. હા. આપણે પેલું વાટ્યું ને એમાં નાખ્યું હતું એટલું યાદ રાખવાનું. અડધી ચમચી મીઠું એડ કરીએ છીએ. યસ. અચ્છા, આ કઢી ઉકળતી હોય ને ત્યારે જ તેમાં થોડાક ધાણા નાખી દેવાના. અચ્છા. હા, અને આમાં ગોળ નહીં નાખવાનો. ગોળ કે ખાંડ નહીં નાખવાની. આ રીતે જ થાય છે. હા. અને દહીં સહેજ ખાટું લેવાનું. તમે અચ્છા. દહીં જમાવો હા, હા. અને જમી જાય પછી થોડી વાર બહાર રાખવાનું. હા, એટલે આમ સામાન્ય રીતે 6-7 કલાક કે 8 કલાકમાં દહીં જમી જાય હા. તો તરત આપણે ફ્રીજમાં મૂકી દઈએ છીએ. પણ જો કઢી બનાવી હોય તો એને થોડી વાર બહાર રાખવાનું. અચ્છા. અને આ કઢી થઈ ગઈ છે એવું કેવી રીતે ખબર પડે?
જો કઢીને આ એક ઉભરો આવ્યો, બરાબર, એવા 7 ઉભરા આવે ત્યારે કઢી બરોબર પકે. અચ્છા. હા, એક ઉભરામાં કઢી કદી થાય જ નહીં. ઓકે. હા, એટલે 7 ઉભરાની કઢી. હું તને એક કહેવત છે એ તને કહું કે 7 ઉભરાની કઢી, 7 પાણીનો રોટલો અને 1 પાણીની દાળ. એનો મતલબ એ કે તમે જ્યારે બાજરીનો રોટલો બનાવો હોય તો 7 વાર પાણી લઈને એને મસળવાનો, પછી રોટલો બનાવવાનો તો સારો બને. કઢીના 7 ઉભરા જો આવે ત્યાર પછી જ કઢી સરસ આમ પાકી કહેવાય. કઢી એટલે કડવવું. કઢીનો મતલબ જ કડવવું. આપણે ને દૂધને કેવું કડવીએ છે, આટલું બધું દૂધ હોય અને તમે ઉકાળ કરો થોડું થાય, એટલે કડવું એટલે ઉકાળ કરવું એટલે કઢી. અને 1 પાણીની દાળ, એનો મતલબ એ કે તમે દાળ બનાવો વારંવાર અંદર પાણી ઉમેર કરો તો એનો ટેસ્ટ જ બગડી જાય. એટલે એક જ પાણીની દાળ, એટલે જ્યારે તમે દાળ બાફો એટલે પાણી સરખું નાખી દેવાનું, મસાલા કરવાના, વારંવાર પાણી ઉમેરવાનું નહીં. સમજ પડી ગઈ? યસ. આવી રીતે ઉકાળવાની કઢી. હા. કઢીના 7 ઉભરા આવી ગયા છે, ગેસ ઓફ કરી દઈએ. યસ. સર્વ કરી દઈએ હવે કઢી ગરમા ગરમ. યસ. અચ્છા, ઘણા લોકો પહેલાના વડીલો કે શું કરે, તાવ આવતો હોય ને તો કે કઢી બનાવો પીવા માટે, મોં હવાત થાય. વાહ. એમને એવા બધા કારણો હોય કે મોં હવાત થાય એમ પીવાથી. થોડીક પાતળી કઢી બનાવે અને પીવે. અને ઉધરસ થઈ હોય ને, શરદી ઉધરસ, તો પણ કઢી બહુ સરસ. વાહ. હા, એ પીવાથી તમને શરદી ઉધરસ ને બધું ભાગી જાય. ઓહો. ઉપર થોડાક દાણા. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી મસાલા ખીચડી સાથે મસાલા કઢી. મસાલા કઢી બનાવવા માટે જોઈશે દહીં 200 ગ્રામ, ચણાનો લોટ 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, ઘી 2 ચમચી, સૂકા લાલ મરચાં 2 નંગ, તજ 2 ટુકડા, ઇલાયચી 1 નંગ, લવિંગ 2 નંગ, મરી 3 થી 4 નંગ, સમારેલું લસણ 3 કળી, જીરું પોણી ચમચી, મીઠો લીમડો 7 થી 8 પાન, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 1 થી 2 ચમચી. મસાલો બનાવવા માટે જોઈશે લસણ 4 કળી, લીલા મરચાં 3 નંગ, આદુ 1 નાનો ટુકડો, મીઠો લીમડો 7 થી 8 પાન, મીઠું સ્વાદ પ્રમાણે. સર્વિંગ માટે જોઈશે મસાલા ખીચડી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. મસાલા ખીચડી બનાવવા માટેની રીત. સૌપ્રથમ મસાલો બનાવવા માટે ખાયણીમાં લસણ, લીલા મરચાં, આદુ અને મીઠો લીમડો લઈ વાટી તેમાં મીઠું ઉમેરી ફરી વાટી મસાલો તૈયાર કરી લો. હવે બાઉલમાં દહીં લઈ તેમાં ચણાનો લોટ લઈ બ્લેન્ડ કરી પાણી ઉમેરી ફરી બ્લેન્ડ કરી તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં, તજ, ઇલાયચી, લવિંગ, મરી, લસણ, જીરું અને મીઠો લીમડો ઉમેરી સાતળી. ત્યારબાદ તેમાં દહીં અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી ઢાંકી લો. ત્યારબાદ તેમાં હળદર ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું અને કોથમીર ઉમેરી 7 ઉભરા આવે ત્યાં સુધી કૂક કરી લો. કઢી સરસ ઉકળી જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી મસાલા ખીચડી સાથે સર્વ કરો. તો તૈયાર છે મસાલા કઢી. ખીચડી તો આપણા સૌને ખાવી બહુ જ ગમે છે. તો ચલો આજે એના ફન ફેક્ટ્સ પણ જાણીએ. તમને ખબર છે ખીચડીનો ઉલ્લેખ આપણા જે ગ્રંથો છે, સંસ્કૃત ગ્રંથો, એમાંથી એક ગ્રંથ છે ચરક સંહિતા, એમાં થયેલો હતો. અને આ ઉપરાંત ખીચડીને ત્રિદોષા ફૂડ કહેવામાં આવે છે, કેમ કે આપણા શરીરમાં જે 3 દોષો છે, વાત, પિત્ત અને કફ, એને બેલેન્સ કરે છે. અને આ સિવાય ખીચડીને સિમ્બોલ ઓફ યુનિટી અને ડાયવર્સિટી કહેવામાં આવે છે. અને આપણી ખીચડીને તો હવે વર્લ્ડ લેવલે સ્થાન મળ્યું છે. તો છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત. હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે આપણા મહેમાન બન્યા છે એકદમ પ્યોર જેન્ઝી છે બગા. એટલે જેન્ઝીની સાથે સાથે આઈટી કંપનીમાં જોબ પણ કરે છે. ઊંઝાથી આવ્યા છે અને નામ છે ચાર્મી. હેલો. હેલો. બે તું બહુ જોરથી મારે છે એવું કેમ? એટલે જેન્ઝી વાળો જેન્ઝીમાં તાકાત હોય ને. એટલે હું રિયલ જેન્ઝી નહીં એમ એવું કેમ માંગે છે? ચા કઈ વાંધો નહીં. કેમ છે? બસ મજામાં. ઊંઝાથી આવ્યા છે, થાકી ગયા છો? ના ના, ક્રેઝ હતો ને અહીંયા આવવા માટેનો. તો ચાર્મી એકદમ પ્રોપર જેન્ઝી છે, તો 5 વર્ડ જેન્ઝીના બોલ. ક્રેઝીનેસ, એક્ટિવ, ટેકનોલોજીયા,
સ્લેંગ અને બ્રો ટાઈપ લાઈક યે યસ ઓકે બહુ જ સરસ યસ જોરદાર શું હોબીઝ છે તમારી એકચ્યુઅલી હું અત્યારે આઈટી કંપનીમાં જોબ કરું છું લાઈક ડેવલપિંગ. પછી કુકિંગમાં શોખ છે. પછી લાઈક હું બેડમિન્ટન રમું છું અને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી બહુ ગમે. બેડમિન્ટન હા. સ્પોર્ટ્સમાં કઈ કઈ ગેમ્સ તમે રમવા માટે તો હું ખાલી અત્યારે બેડમિન્ટન રમું છું. બાકી મને જોવામાં ક્રિકેટ બહુ ગમે છે. અરે વાહ આ કયો નિશાન કહેવાય ક્રિકેટમાં વાઇટ આ એક કઈ ન હોય. ઓકે વિકેટ. અચ્છા વેરી નાઇસ ફેવરેટ ક્રિકેટર કોણ છે તો વિરાટ કોહલી. કેમ વિરાટ કોહલી આટલા જુસ્સામાં એમ એટલે એમની પાસે કંઈક શીખ્યા હશો તો જ obviously. હા વિરાટ કોહલી છે ફેવરેટ અને એને છે ને 18 વર્ષથી એક જ ટીમને સપોર્ટ આપ્યો. બસ એ જ મારું રીઝન છે કે વિરાટ કોહલી મારો ફેવરેટ છે. તો તમે કોઈને 18 વર્ષથી આપ્યું છે ના ના હજી નથી આપી. અરે યાર એવું નહીં કે તો ઘરે મમ્મીને હેલ્પ કરી છે ના ના 18 વર્ષથી તો નથી કરી. કેમ લાઈક 5-6 વર્ષથી કરી હશે. ઓકે વેરી નાઇસ તો કુકિંગનો શોખ ક્યારથી લાગ્યો એકચ્યુઅલી કુકિંગનો શોખ બી મને આ રસોઈ શો તરફથી જ લાગ્યો છે. મારી મમ્મી છે ને રોજે જોતી હોય પછી અમે તો જેન્ઝી ખરા અમે તો ફોન મચેડતા હોઈએ અને પછી બસ એવી રીતે જોતા ગયા અને પછી એમાંથી જ શોખ મને જાગી ગયો કુકિંગનો. એટલે વારસાગત હા વારસાગત છે. વેરી નાઇસ સરસ સો આજે તમે કેળાના રોલ્સ બનાવવાના છો હા. જો કે શબ્દ સાંભળીને ડીશનું નામ સાંભળીને મને બી થોડું કન્ફ્યુઝન છે કે ભાઈ કેળાના રોલ કેવી રીતે એટલે હું પોતે એક્સાઇટેડ છું કંઈક નવું બનવાનું છે બરાબર અને વાતો તો આઈ નો તમારી પાસે બહુ જ બધી છે તો આપણે કિચન ટેબલ પર જઈએ પહેલા શ્યોર. તો ચાર્મી સૌથી પહેલો પ્રશ્ન તો એ મારો કે આ વિચાર કેવી રીતે આવ્યો કેળાના રોલ્સ કેળાની ઘણી બધી રેસીપી થતી હોય તો મેં વિચાર્યું કે કંઈક નવું ઇઝી ફટાફટ બની જાય અને ફટાફટ થઈ જાય એટલા માટે થઈને મને આ રેસીપીનો વિચાર આવ્યો. એટલે પાક્કું ખબર પડી ગઈ કે તમે જેન્ઝી છો કેમ કે હા. જેન્ઝીને કેવું શોર્ટકટ ફટાફટ જલ્દી હા આગળ વધવું હોય બરાબર ને હા. એટલે આજે બી તમે ફટાફટ શોમાં આવ્યા છો હા. ફટફટ ડિશ પૂરી કરીને આપણે પતી ગયું હા. આપણે ટીવીમાં આવી ગયા એટલે સપનું હતું એવું હા મારું સપનું હતું કે ધ રસોઈ શોમાં હું એક દિવસે આવું અને હું રિપ્રેઝેન્ટ કરું. ક્યાં બાત શું રિપ્રેઝેન્ટ કરવા કેળાના રોલ. સરસ તો આપણે શરૂ કરીએ યા શ્યોર. Done. અત્યારે મેં 3 કાચા કેળા લીધા છે એને કુકરમાં બાફી દીધા છે 2 સીટી મારી છે મીઠું કે કંઈ નાખ્યું નથી. બરાબર ત્યારે એક બાઉલમાં આપણે 3 કેળા લઈશું. આપણે આમાં 3 ચમચી છે ને વટાણા બાફી લીધા છે મીઠું નાખ્યું છે આપણે એ લઈશું. ઓકે તમને વધારે ભાવે તો લઈ શકો છો. આમાં તમે બીજા બી વેરિએશન કસ્ટમાઇઝ કરી શકો છો. લાઈક તમે આમાં પનીર નાખી શકો છો. પછી તમને બહુ બધા વેજીસ ભાવતા હોય અને અમુક છોકરા હોય કે ના ખાતા હોય તો તમે એને ક્રશ કરીને બી નાખી શકો છો. આમાં તમારી રીતે કોઈ બી કસ્ટમાઇઝ કરી શકો છો. એટલે પર્ટિક્યુલર છોકરાઓ જ ના ખાતા એવું કેમ છોકરીઓ બી ના ખાતી હોય ને હા એવું હોઈ શકે એકદમ ને. છોકરા બોલે એટલે મેં પૂછ્યું. ના ના બધા છોકરાઓ એટલે બધા આવી ગયા. સારું ડન ઓકે હવે આપણે આમાં બેઝિક મસાલા કરી દઈશું. ઓકે ચાર્મી તને હેલ્પની જરૂર હોય તો મને ના 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 કહેતી કરી શકે છે તું જાતે જ એમ સૌથી પહેલાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું. અડધી ચમચી આપણે હળદર નાખીશું. 2 ચમચી આપણે મરચું નાખીશું. એટલે તીખું બનાવવાનું છે એમાં? હા સ્પાઇસી એકદમ. અરે બાપરે 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. આપણે અડધી ચમચી આમચૂરનો પાવડર નાખીશું. કોથમીર છે આપણે 2 ટેબલસ્પૂન નાખીશું. તમને વધારે ભાવે તો તમે વધારે પણ નાખી શકો છો. અત્યારે મેં 2 ચમચી નાખી છે. આપણે અડધી ચમચી ચાટ મસાલો નાખીશું કે ટેંગી ટેસ્ટ આવે તો મજા આવે ખાવાની. ઓકે હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને એના રોલ વાળીશું. ઓકે સરસ ભાઈ તમે આઈટીમાં જોબ કરે છે તો ઓલમોસ્ટ વર્ક ફ્રોમ હોમ જ હશે હા વર્ક ફ્રોમ હોમ તો છે કેટલી અત્યારે. મજા આવે કે આમ બહુ મજા આવે પણ આમ? કેવું હોય કે કોઈ વાત કરવા વાળું ના હોય તમારે એમ એટલે ડાયરેક્ટ ખાલી કામ જ કામ કરે જ કરવું પડે. હા ચાર્મી ઊંઝાથી આવી છે બરાબર તું હા તો ઊંઝાનું શું ફેમસ છે ઊંઝાનું જીરું વરિયાળી ફેમસ છે વર્લ્ડ ફેમસ છે. વર્લ્ડ ફેમસ હા શું વાત છે હા અને જમવામાં ઘરે બનાવે છે કોઈ દિવસ હા હું બનાવું છું ને. શું ઉલ્લુ ના ના આપણે હવે મેશ થઈ ગયું છે. 1 ચમચી આપણે લીંબુનો રસ નાખીશું. જ્યારે આપણે લાસ્ટમાં કરી રહીએ એના પછી આપણે 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે. એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે. ઓકે હવે આપણે એકવાર મિક્સ કરીને પછી એના રોલ બનાવીશું. ઓકે ચાલો તો રોલ વાળી આપણે હા હેલ્પ જોઈએ છે ના ના હું કરી લઈશ. યસ શાબાશ આપણે આ રીતના રોલ્સ પાડવાના છે. આવી રીતે આપણે બીજા બધા રેડી કરી દઈશું. બરાબર ચાર્મી ઘરે ભાઈ બહેન ખરા હા મારી બેન છે ને મોટી કે નાની નાની. તો એટલે તમે બંને ઝઘડાઓ હા બહુ જ ને. કઈ વાતમાં
સ્પેશિયલી રિમોટની બાબતમાં. એટલે કેમ રિમોટ? એને બીજું કંઈ જોવું હોય, મારે ક્રિકેટ જોવું હોય તો એ બાબતમાં તો બહુ જ થાય. તો મમ્મી મારે નહીં તમને બને? મમ્મીને સિરિયલ બી જોવી હોય એટલે મમ્મી બી સપોર્ટ કરે. ઓકે, વેરી નાઇસ. સરસ, એટલે થોડું એમ ખાટ મીઠા ઝઘડા થતા હોય. હા, વેરી નાઇસ. ચાલો તો પછી હવે આ રૂલ્સ ક્યાં સુધી વાળવાના છે? આ બધું પતાવવું પડશે ને. એટલે મેં સાચું વિચારું છું કે આ કેળા હતા ગયા અને લાલ, મને પેલું વિચાર યાદ આવી ગયું કે તમે પીળું કંઈક બનાવવા ગયા અને લાલ ના ના, બની એવું ગયું. નથી થયું. એવું નથી ને? ના ના તો ઠીક છે, બાકી મને ડાઉટ જાય છે હમણાં તમારા પર. ના ના. આપણે હવે રોલ બનાવી દીધા છે. હવે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવીશું. એના માટે આપણે 3 ચમચી કોર્નફ્લોર લઈશું. ઓકે. ક્યારેક એટલે મારી જોડે એવું થાય જ છે, એટલે હું આ સવાલ પૂછી લઉં છું કે આટલી બધી રસોઈ બનાવે ઘરે, બરાબર? તે કીધું હું રસોઈ બનાવું છું, પ્લેટફોર્મ ખરાબ કરે? હા, બહુ બધી વાર થાય. પછી મમ્મી બોલે બી ખરા. એટલે મારી જોડે એકલા જોડે નથી થતું ને આવું? ના ના. તો બરાબર છે. અને હા, જ્યારે તો- કોઈ એક્સપિરિયન્સ કર્યો હોય ત્યારે તો આખું રસોડું આમ ભરેલું હોય. પછી મમ્મી બોલશે બહુ બધું. અચ્છા, એટલે બધા જોડે આવું થતું હશે? હા હા તો ઠીક છે. મને એવું લાગતું કે હું મારા જોડે જ એવું થાય છે. હા. નહીં મમ્મી, મારી જોડે નહીં થતું આવું બધું, બધા જોડે થાય છે આવું. ચાલો. હવે આપણે એમાં થોડું પાણી નાખીશું. આ રીતની આપણે સ્લરી બનાવવાની છે. એકદમ પતલી સ્લરી બનાવવાની છે. હા, એક પણ લમ્સ ના રહેવા જોઈએ. આવી જ રીતની એકદમ પ્રોપર બનાવી દીધી હો. હવે આપણે એને કોટિંગ કરવા માટે આપણે આ વર્મિસિલી સેવ લીધેલી છે. એ તમને બજારમાં રેડીમેડ મળી જશે. શું કહેવાનું? વર્મિસિલી સેવ આપો. વર્મિસિલી સેવ આપો. હા, સારી હોય? ઘઉંના લોટની હોય, હેલ્ધી છે. ઓકે, તો તો ઠીક. તમે ખાઈ શકો છો. આની તમે નૂડલ્સ બી બનાવી શકો છો, ઉપમા બી બનાવી શકો છો આની. ઓકે, સરસ. આ નામ યાદ રહે તો સારું છે મને. ના ના, યાદ રહી જશે. વર્મિસિલી. ઘઉંની સેવ કહેશો તો પણ આપી દેશે અચ્છા, ઓકે. તમને. ના, નામ મને ગમ્યું, વર્મિસિલી હા. સેવ. હા ને? હા. Done. હવે આપણે આ રોલ્સને ડીપ કરી લઈશું. આવી રીતે આપણે ડીપ કરીને હવે આને કોટેડ કરી દઈશું વર્મિસિલી સેવથી. ઓકે. ઘરે તારી બેન કોઈ વાર હેલ્પ કરે તને જમવાનું બનાવવામાં? ના, મારી બેન જરાય ના કરે હેલ્પ. એ નાની છે ને પણ એ તો? હા, નાની તો છે. કેમ કરે? ના, પણ કરવું જોઈએ ને થોડું કામ. કે ને અત્યારે દર રસોઈ શો માંથી કહી દે કે ભાઈ તું કેમ હેલ્પ નથી કરતી. હવેથી કરજે. દર શોમાંથી કહેવામાં આવ્યું છે કે હવેથી તું હેલ્પ કરજે મને. દર રસોઈ શો માંથી અમે નથી કીધું ભાઈ, હા, તે જાતે જ કીધું છે. તમે જ કેવડાવ્યું છે. અરે બાપરે. હવે તમારું જ નામ આપીશ. સારું, તો કરશે હેલ્પ, હે ને? આવી જ રીતે આપણે બધા રોલ્સ રેડી કરી દઈશું. ના પણ એમાં કેવું હોય કે મોટા નાના હોય ને એનો ભાઈ બહેન, તો એમાં કેવું હોય કે જ્યારે મોટા ભાઈ બહેનને થોડી વધારે હેલ્પ કરી દીધી ને, તે લોકો પછી બધું જ કામ નાના ભાઈ બહેન પર આપી ના દે. ના, કોઈ કામ કરે પછી પોકેટ મની માગશે. આ કામ કર્યું છે તો મને શું મળશે? શરત પર કામ થાય છે. શું શરત લાગે તમારા બંને વચ્ચે? મને આ વસ્તુ જોઈએ છે, તું મને અપાઈ દઈશ, હું આ કામ કરીશ તો. અરે બાપરે, એટલે એક્સપેન્સિવ હોય? હા, કોઈ વાર એક્સપેન્સિવ હોય. તો તારે કહેવાનું કે એના કરતાં હું કામવાળા બહેન લઈને કરાવી દઉં, એ વધારે સારું. તો કે એ તો ના કરે પછી. આપણે બધા રોલ આ રીતે રેડી કરી દઈશું. ઓકે રોલ વાળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને તળી દઈશું. ઓકે, ગેસ ચાલુ કરો ને. હા, કરો. હવે આપણે એમાં ફ્લેમ ફાસ્ટ રાખવાની છે? સ્ટાર્ટિંગમાં નાખતા પહેલાં ફાસ્ટ રાખવાની છે, પછી હવે મીડિયમ કરી દઈશું આપણે. ઓકે. તમે પણ તમારી મમ્મીને કુકિંગ ધ રસોઈ શો જોયા પછી હેલ્પ કરાવતા જ હશો ને? અરે કરું જ ને. પાક્કું કરો છો કે પછી એમ જ? તો ઓબ્વિયસલી મમ્મી બનાત ખાઈ કોણ? ના, એવી હેલ્પ નહીં કરવાની આપણે. કેટલી બધી વસ્તુ બનાવું અને બહુ ટેસ્ટી બનાવું. ભજીયા બી. ઓહો, સરસ. તો વરસાદ- પછી તમારે અમારી જગ્યાએ આવીને બનાવજો. અરે હું બનાવું જ છું. સપનામાં તો નથી બનાવતા ને? હવે શું કહું, મારા દર્શક મિત્રોને ખબર છે કે હું કેટલી બધી વસ્તુ બનાવું છું. બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે આને સર્વ કરી દઈશું. ઓકે. આપણે એને કેચઅપ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે કેળાના રોલ. અરે વાહ. તો ભાઈ આ કેળાના રોલ જોઈને મને મજા પડી ગઈ અને હવે ખાવાની પણ મજા પડશે. તમારે પણ એ મજા લેવી હોય તો શું કરવાનું છે? એને બનાવવા પડશે તમારા ઘરે. તો ચાલો રીત લખી લો. કેળા રોલ્સ બનાવવા માટે જોઈશે બાફેલા કાચા કેળા 3 નંગ,
બાફેલા વટાણા 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, લાલ મરચું 2 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી, કોથમીર 2 મોટી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, લીંબુનો રસ 1 ચમચી. સ્લરી બનાવવા માટે જોઈશે કોર્નફ્લોર 3 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે વર્મિસેલી સેવ કોટિંગ માટે અને તેલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. કેળા રોલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ બાઉલમાં બાફેલા કાચા કેળા, બાફેલા વટાણા, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર, કોથમીર અને ચાટ મસાલો લઈ મેશ કરી મિક્સ કરી લો. તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી તેમાંથી રોલ્સ વાળી લો. સ્લરી બનાવવા માટે બાઉલમાં કોર્નફ્લોર અને પાણી લઈ મિક્સ કરી સ્લરી તૈયાર કરી લો. રોલ્સને સ્લરીમાં અને વર્મિસેલી સેવમાં કોટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. રોલ્સ સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે કેળા રોલ્સ. ખીચડીને પરફેક્ટ બનાવવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી ખીચડી પણ એકદમ સરસ બનશે. પહેલી વાત તો એ ધ્યાનમાં રાખવાનું કે તમારા ચોખા કેટલા જૂના છે. જો જૂના ચોખા હોય તો ડબલથી પણ વધારે, એટલે કે 1 કપ ચોખા હોય ધારો કે, તો 2.25 ગણું પાણી નાખવાનું. અને જો તમારા ચોખા નવા હોય તો 2.25 કપ નાખવાનું, એટલે કે ડબલથી ઓછું પાણી નાખવાનું. અને જ્યારે થોડુંક પાણી રહે ખીચડીમાં ત્યારે ગેસ ધીમો કરી દેવાનો નવા ચોખા હોય તો. એ ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો તમારા ચોખા એકદમ લોચો થઈ જશે. એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું કે ખીચડીની અંદર દાળના પ્રમાણનું ખાસ ધ્યાન રાખવાનું. જો દાળમાં તુવેરની દાળ હોય તે અગાઉથી પલાળીને રાખવાની, અને તુવેરની દાળ હંમેશા પહેલાં થોડીક ઓરી દેવાની. થોડીક ચડે ત્યાર પછી તેની અંદર ચોખા નાખવાના, બરાબર. અને મગની દાળની ખીચડી તમે બનાવતા હોય તો મગની દાળ અને ચોખા સાથે અડધો કલાક પલાળી દેવાનું, અને પછી જેટલા ચોખા ને મગની દાળ હોય એનાથી ડબલ પાણી મૂકો અને હળદર ને મીઠું નાખશો તો એ સરસ છૂટી ખીચડી થશે. બીજી બાબત કે જ્યારે તમે ખીચડી બનાવો અને જો તમારે વઘારેલી ખીચડી, અમારા બધાના ઘરોમાં તો વઘારેલી ખીચડી બને, એટલે જ્યારે ખીચડી ઓરો અને ત્યાર પછી એની ઉપર જે ફીણ નીકળે એ થોડુંક કાઢી લેવાનું. અને ત્યાર પછી સાઈડ પર ઘી અને તેલનો વઘાર કરી જીરું, ડુંગળી સૂકી શેકવાની, તજ, લવિંગ, મરી, લીલા મરચાંની ચીરીઓ અને આદુની કતરણ એ બધું નાખી અને વઘાર કરીને પછી એ વઘાર ખીચડીમાં નાખશો તો તમારી ખીચડી બહુ ટેસ્ટી બનશે. ખીચડી તો ઘણી રીતની બને છે. મસાલા ખીચડી બનાવો, તુવેર ખીચડી બનાવો, મસૂર ખીચડી બનાવો, બરાબર. આગળ ફરી કોઈ વાર એ પણ તમને હું જણાવીશ. તો ટીચર્સ ડે સ્પેશિયલ પણ આજે કહી શકાય. તો એક મારી યાદગીરી છે કે હું નાનો હતો, એટલે કહેવાય ને કે 4થા સ્ટાન્ડર્ડમાં, ત્યારે મારા એક ટીચર મને બહુ જ પ્રેમ કરતા. લાઈક એવું કે એકદમ બાળકની જેમ રાખતા. કંઈ પણ ઘરેથી બનાવીને લાવે ને એટલે મને પહેલાં ખવડાવે કે બેટા તું ખાઈશ, અને મારા માટે અલગથી ડબ્બો લઈને પણ આવતા. અને એક દિવસ મેડમ મારા માટે સુખડી લઈને આવ્યા ડબ્બાની અંદર, અને સુખડીનો સ્વાદ હજી પણ મને એટલો જ યાદ છે. એટલે કહેવાય ને કે અમુક ઇમોશન, અમુક સ્વાદ તમારી જોડે હંમેશા માટે જોડાયેલા હોય છે. અને આજના પણ તમે જો, આપણને એટલું જ ખબર હતી કે કેળા ખાલી ખાવા માટે હોય, કંઈક સબ્જી બનાવી શકીએ, પણ આજે આપણે કેળાના રોલ્સ બનાવ્યા અને એનો ટેસ્ટ પણ એકદમ અદ્ભુત હતો. તો ભાઈ તમે પણ આવું કંઈક સમથિંગ યુનિક બનાવતા હોય અને અમારા સુધી પહોંચવા માંગતા હોય તો શું કરવાનું છે? તમારી રેસીપી અમને આ સરનામે મોકલી આપવાની છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.